તો કેમ છો મિત્રો? હું છું કાનો મેરાણી અને કાના મેરાણીની બોલી જાણે છૂટે બંદૂકમાંથી ગોળી। અને આજનો વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે આજે મારી વાડીએ છે ને તલ હે ને તલનું વાવેતર થવાનું છે। અને મેં તમને ખુદે જણાવ્યું હતું આગલા વિડીયોમાં કે મારું જે 10 વીઘાનું જે પડવું હતું ને ખેતર એમાં તુવેર વાવે, તુવેર નીકળી જાય પછી મારે તલનું વાવેતર કરવાનું હતું। મેં તમને આગલા વિડીયો બનાવવાનું હતું, રીંગણાનો ઓરો હતો ને, જે જોઈ લેજો આગલો વિડીયો। પણ મેં મારી હાથે છે ને રીંગણાનો ઓરો બનાવ્યો હતો। અને બીજું કારણ એ છે કે તમે કોઈ છે ને મારા વોટ સામું ના જોતા। વોટ ફાટવાનું કારણ એ છે કે શિયાળો તો વયો ગયો છે, પણ છે ને આ દુઃખદ થોડીક વાત છે કે જે ચણા હોય ને ચણા જીંજરા એમાં દવા છાંટેલી હતી અને ભાઈએ ખાઈ લીધા એ ચણા, અને ચણા ફોલીને ના ખાધા, ડાયરેક્ટ આમ પોપટો ઉપાડીને ડાયરેક્ટ આમ ખાવા ગયા ભાઈ। એમ ખાધો એટલે ભાઈના વોટ ફાટી ગયા અને દવાખાને લઈ ગઈ, દવા પાછી ગરમ લઈ ગઈ એટલે બે થઈને મારા વોટ ફાટી ગયા। બીજું કાંઈ એટલે કાંઈ છે નહીં। અને આજે તમને બધું જણાવી અને જો તલ વાવવાનું છે, કેટલા વીઘે નાખવાના છે, અને જે મારાથી ભૂલ થતી હોય કે વાવેતરમાં, તો તમારે છે ને કોમેન્ટ કરી અને મને જણાવવાનું છે કે મને કંઈ એટલો બધો ખેતીનો અનુભવ નથી, હું તમારા થકી ખેતી કરવાનો નથી, હું કાંઈ પણ જાણકારી જોતી હોય તો મારી પાસે પણ જણાવી શકો છો। બીજું કંઈ નહીં, હું આજુબાજુના ખેડૂત પાસે જાણકારી લઉં છું, એ મારી પાસેથી લે છે। અને થોડુંક તો જે ટેકનોલોજીનો જમાનો છે એટલે ખ્યાલ હોય તો કે ગૂગલમાંથી પણ તમે જાણી શકો છો। તો આપણે બદલાવી લઈએ, ચાલો આપણો ગેટઅપ કરેલી ચેન્જ થઈ ગયો છે। આપણો ગેટઅપ છે હવે આપણું તલનું વાવેતર ચાલુ થઈ ગયું છે। હું તમને બતાવી કે તલનું વાવેતર કઈ રીતે થાય ને કેટલું નાખાય છે। અમારા ઘુડા કાકા છે, ગામના પ્રખ્યાત નામચીન વ્યક્તિ, એ તમને જણાવશે તલ વિશે બધી માહિતી આપવાના છે। આ ગુજરાત 6 નંબરના તલ છે, એકદમ સારી વેરાયટી છે અને સારા થાય છે। એ ચોટિયા તલ થાય છે, એમાં 6 મહિના આવે છે, છપ્પર થાય છે। કાનાભાઈનો આજે હું વાવેતર કરવા આવ્યો છું, વાવી લઈએ પછી આપણે જોઈએ આગળ બીજા વિડીયામાં જોઉં, એનું ફાલ ફૂલ જોઉં, એટલે ઉતારો જોઉં, એવું બધું જોઉં। એટલે ઘણો આ બધું ઉતારે તો તલ 1 નંબર વેરાયટી આવે, બધા પ્રત્યેક વખાણ કરે છે। હા 6 નંબર તલ વેરાયટી એકદમ છે, કેમ કે ઘોડા કરતા રેગ્યુલર છે ને 30 40 50 વીઘા આરામથી કાંઈ રેગ્યુલર વાવવા જાય છે, એટલા માટે એનો અનુભવ બોલે છે, બીજું કંઈ નહીં ખેતીનો। હા કાંઈ વાંધો નહીં, ચાલો અમે નાખેલી બધું બતાવે તમને। જોઈ શકો છો તલ નાખવાનું ચાલુ જ છે, મારેલું બધું કમ્પ્લીટ છે। જોઈ શકો છો તલને વાવેતર આપણા મેં તમને કીધું હતું ને મારા ધાણા હતા, હે આ મારા ધાણા છે, જોઈ શકો છો તલનું વાવેતર આ બધું તમે જોઈ શકો છો, જોઈ લ્યો। ખાતર એ દેખાય, ખાતર એ બધું તલ એ ચોખ્ખા દેખાય અને ઘુડા કાકા વાવવા માંડ્યા, જોઈ શકો છો। થોડુંક બ્લર થઈ ગયું હે કેમ કે સામે સૂરજ આવે એટલા માટે થઈ ગયું કમ્પ્લીટ। અહીં હું તમને બતાવી, જોઈ લ્યો સાહેબ આ બધું કમ્પ્લીટ છે। હવે કેને પગમાં આવી બધાય બીજા તમને પેટમાં ભરે છે ગુંદડાના વાવે તો ભરે જ નહીં, પેટમાં ના ભરે બિચારા, એને કોણ કાઢી દે? હું ઘરે કોણ વાટ જોતું હોય? બાલ બચ્ચા। હા તો અમારે વાટ જોવે ને, અમારે બાલ બચ્ચા બાલ બચ્ચા તો એની બાલ બચ્ચા જ હોય ને બિચારા, ના હોય તો ખરા ને હોય। અમે કેમ તમારા બાલ બચ્ચા હી જો અમારા હોય બેઠા, અમે તમને પાણી કાના પાયું છાણ વાળું લાગે પાણીમાં, વાઈસ આવે વાઈસ આવે તો ખેતર વાડી વાળાને એમ જ હોય ને, ખોટું બોલાવો હોય, પેલા મને જ પાયું પછી એને પાયું છે, એ તમને ખબર ને, માન બીજા વગડાની વાહ કહેવત છે। પેલા મારો નાનો ભાઈ પાણી ભરી આવ્યો હતો ને, પેલા એ કે તું પી, મેં ના તમે નાના કે તું પી પછી હું પી લે, પેલા મેં પીધું આટલું બધું એના હાટું રાખ્યું તો એ રાજી થઈ ગયો। મેં પોણો કરશો પી ગયો, જોઈ લો કરશો ક્યાં હોય જો આજે અમારે લગભગ રાતે જ વાડીએ રાત રોકાવાની હતી। મેં તમને કીધું કે અમારે વાડીએ રહેવાનું ચાલુ કરી દેવાનું છે, અહીંયા જિંદગી ખર્ચો ઓછો એટલે બીજું કાંઈ નહીં। જોઈ લો તમે જોઈ શકો છો કે અમારે ટ્રેક્ટર પણ હાલવાનું છે, વાવેતર તલનું ચાલુ જ છે, જોઈ શકો છો દેખાય આ તડકો એટલે તમને સરખું દેખાય નહીં, હે બધું વાવેતર ને બધું ચાલુ જ છે, દેખાય ઘુડા કાકા વાવેતર ચાલુ જ છે એનું બધું જોઈ લો। આમાં તલ બધે વાવવાના હે, ટ્રેક્ટર પછી આ ધાણા હે બધું કમ્પ્લીટ જ છે આપણી પાસે। ઘુડા કાકા વાવ્યું થયા તલ, ઘોડા કાકા એના તાનમાં હે, હું કે ઘોડા કાકા બરોબર ને
આ ભાઈ આમ થોડા કાકા તલ વાયો થયા હે ચા પાણી બનાવો જો હે ને ભાઈ ચા પાણી બનાવો ને થોડીક વાર પછી બનાવો ને મારે પીવો ચા કાંઈ વાંધો નહીં હાલો ચા પાણી બનાવવાનું ટ્રેક્ટર હાલવાનું ચાલુ હોય આપણે જો આ તમને ખબર હોય તો કે આપણા ભાઈઓ બગલા દેખાય આપણે એવું અહીંયા રૂબરૂ જાય બગલા પાસે જોઈ લ્યો આ તલ છે આપણા ચીજે 6 નંબર તલ છે હવે આપણે વણીમાં તલ નાખશે આ મારા મમ્મી ખાતર હારું હું તલ હારું બોલો હાલો ભાઈ નાખી દો આમાં તલ નાખી દો ભાઈ માપે તલ નાખજો ભાઈ નાખવા પડે એમ છે હજી તમે ખાતર દઈ દો હાલો ભાઈને મા દીકરો બે વાડીએ ખેતી કરીને ખાઈને મોજ કરી છે જોઈ લ્યો તલ ઢોરાય નહીં હો ભાઈ ચારો જો ચા પાણીનો ટાઈમ થયો છે એટલે તો ચા પાણી પીવા ગયા આ આપણે નાખેલું સુપર છે બીજું કાંઈ નથી જાજુ આમ નાખતા નથી આમાં એનું કારણ શું છે મમ્મી આપણે શું કામ આપણે સુપર એક જ નાખીએ એનું કારણ શું છે આપણે શું છે ને મીઠું પાણી હે ડેમનું મીઠું પાણી છે અમારું સ્પેશિયલ ડેમનું પાણી છે ને એટલે બીજું કંઈ નહીં નકર તો અમે નાખતા બધું કેમ કે હવે વગર દવા એટલી નથી જોતી મમ્મી એટલી દવા ખાતર એટલું જોઈ શકાય એટલું બધું પેલા કેટલું જોતું અહીંથી બે વરદી પેલા આપણે પાણી નતું એટલું નાખ્યું તો લાઈન નાખી હતી પેલા અમે કેટલું પાણી જોઈ છે બધું દવા ખાતર આપણે જીરું કેટલા વીઘાનું ઓલે પડામાં 6 વીઘાનું જોઈ લેજો 6 વીઘાનું જીરું છે આ 10 વીઘાના તલ વવાય છે ને બીજા ધાણા છે વીઘો ખાલી ખેલ કર્યો તો એટલા માટે હા તો હાલો ચા પીવો ને મમ્મી હાલો તો આપણે ચા પાણી પી લઈએ અમે હાલો લઈ લો સોમય હા તો જો આ ભેંસનો જ બનેલો ચા હો ઘરની જ ભેંસ છે દૂધ નથી ઘરની જ ભેંસ છે ત્યાંથી જોઈ લો હબડકો ગુજરાતીમાં આને કહે છે હબડકો અને આ ગુજરાતીમાં જે હબડકાનું કહે ને યાદ હોય તો 2018-19માં જે હબડકાનો ડાયલોગ વાયરલ થયો હતો ને એ આ ભાઈ પોતે કહું છું ને કાના મેરાણી બોલી જાણે છૂટે બંદૂકમાંથી ગોળી એ આ કાનો મેરાણી હો બે જ હબડકામાં હરકતો ચા પી જાય એટલું જ રાખજો અને તમને ખ્યાલ હોય કે આપણે વાત ઓહ ના એટીટ્યુડ આપણે ના કરે કે ના થઈ જાય અમારા ઓઠુમાં ના હતા તમને હમણાં જ મેં કીધું કે મેં ચણા ખાધા ને દવા છાંટેલા હમણાં મારાથી એને ભૂલથી ને ધાણામાં કાલે દવા છાંટી ના આજ જ છાંટી હતી એ મારાથી ખવાઈ જાય કે ધાણા ભાજી મને બહુ એટલી ભાવે ધાણા ભાજી ચણા આ ચીકુડી જામફળ બધું એને મારી રીતે ખાધા જ રાખતો હોય પણ મને ભૂલાઈ જાય કે મેં જ ખુદે દવા મારી છે એટલે ધ્યાન રાખવું પડે ને હાલો આપણે જાય છીએ હવે જોઈ લ્યો આગળ જાય આપણે હું છે ક્યાં પહોંચતું વાવેતર થોડુંક જ વાવેતર બાકી જાજુ વાવેતર બાકી નથી એટલે તો આપણે ત્યાં જઈને હવે થોડું કામકાજમાં જે કાંઈ હોય ખાતર નાખવાનું હોય ને તલ નાખવાનું બે એટલું ધ્યાન દઈ દે ને થોડાક સેઠાપારા કરી લે અને પાણી ચાલુ કરી દે એટલે આપણે પાણી ચાલુ અને પાણીમાં ખેતરમાં પાણી તલમાં પાણી ચાલુ થઈ જાય અને આપણે તલ કમ્પ્લીટ થઈ જાય જેમ જેમ તલ આગળ વધતા ધીરે તમને બધું જ વિડીયોમાં એને બહીને રહેજો તમને બધું ધીરજ રાખજો વાર લાગશે પણ આવશે મજા એટલે આ રકાબી ક્યાંમાં બતાવું થોડીક વાર લાગશે પણ આવશે મજા ને જેમ છે ને આપણે ખબર હોય કે ધીરજના પણ મીઠા હોય ભાઈ અત્યારે ખાટાઈ થઈ જાય ને કોઈક લઈ જાય છે ને તો એ ખબર નથી પડતી એટલું જ રાખવાનું તો આગળ આપણે વાત કરીએ આગળ જોઈએ આપણે શું હાલે છે ચર્ચા એમ નહીં જો કયો મોબાઈલ લેવાય કઈણા ત્યાં કઈણા કયો મોબાઈલ લેવાય કઈને હા મમ્મી અહીંયા લો પેલા એમ નહીં ભાઈ કઈણા તે કેટલા મોબાઈલ વાપરા ક્યાં વાપરા હા તમે ઉપર આંગળી ચીંધીને કહું છું કે એને ખુદને નહીં ખબર હોય કે એને કેટલા મોબાઈલ વાપરા નહીં પૂછો એને તમને ખબર હોય કે જે ઝીણકો હોય ને એ રાજકુમાર ઘોણે જ રહેતો હોય તો તમને ખબર મારાથી ઝીણકો હે એને કેટલા દી મોબાઈલ ટેકવા દીધો હે મહિનો દી નથી ટકવા દીધો હોય કેટલા નાના વરવાનો ને એને સમજતા શીખો ને તયોથી મોબાઈલ બદલાવે છે એનો ત્રાસ એવો છે મેં ટચ મોબાઈલ લીધો હતો ને 2012માં J7 મેં મોબાઈલ લીધો હતો 2012માં કેટલા 2012માં નહીં મેં કંઈક હું 10માની મારી પરીક્ષા હતી ને ત્યાં મેં મોબાઈલ લીધો હતો ત્યાં મારા મોબાઈલ મેં ધરારી ભાગ પડાવ્યો હતો કે નહોતો પડાવ્યો
તરારી ભાગ પડ્યો તો પૂછો ને આવું છે મારે અહીંયા. તો મિત્રો તલ વવાઈ ગયા હવે છેલ્લા સીન છે જોઈ લ્યો. આખા પડામાં તલ વાવ્યા છે. હજી ઓલી ધાણાના ઓલી બાજુમાં હે ને કાલે વાવવાના આઈ ગયા આમાં વાવવાના હતા. હવે છેલ્લા સીન છે. તલ વવાઈ ગયા. માતાજીની દયા આભાર માનજો કે માતા ઉપરવાળા આગળ એક વસ્તુ માંગજો કે ખેડૂત ભાઈઓને ક્યારેય નુકસાની ના આવે. એનું કારણ શું છે કે આ બધી વસ્તુ એને આકાશી રોજી છે. કહેવત છે ને હાથમાં આવ્યું તોની વાત છે. આ કાંઈ ધંધો તો નથી કે ગ્રાહક આવે તો જ. અહીંયા ગ્રાહક આવી પણ જાય, અહીંયા આવે કે ના આવે. જે ખેતીવાડી કરતા હોય છે એને ખબર જ હોય કે વસ્તુ શું છે. હા તો આપણે ઘોડા કાકા એને વાત કરશે. શું કે મજા આવી? શું કે ઘોડા કાકા હોય ગયા તલ? હોવાઈ ગયા હો. હજી એક બટકું રહી ગયું ને કાના. હજી એક વાવવાનું આપણે હજી. હવે અટાણા અંધારામાં પછી મજા ના આવે. હવે કાલે કાયલ ઉપર અમે રાખી દીધું અમે, કેમ કે અંધારામાં ખોટું આમ આડે ચૂકું વાવેતર થાય. હવે તો અંધારામાં અમે મજા ના આવે. લાઇટ તો હોય તો ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ તો પણ આપણે કંઈ કરવાનું થતું હે નહીં. હા તમે જોઈ શકો છો કે આ ખાતર છે ને આમાં થોડાક તલ હોય થાય એમાં કાઢી નાખવાના હે. તો મિત્રો જો અત્યારે અમારો થઈ ગયો છે પાછો ગામમાં જવાનો ટાઈમ. ગામમાં તો આપણે જવાનું હતું જ નહીં. આ તો ફરજિયાત અમારે જવું પડે એમ હતું. એનું કારણ શું હતું? બપોર પછી તલ વાવવાનું કારણ શું હતું કે મારા કાકાના લગ્ન હતા ને અહીંયા બધું ભેગું થતું હતું. અને સિઝન છે તલની સિઝન, ટ્રેક્ટરવાળા કોઈ મળે નહીં. બીજું કે અહીંયા પ્રસંગો અહીંયા વ્યવહારમાં તો જવું જ પડે. અને કાલે પણ મારે પાછું જાનમાં જવાનું હોય. નકર તો આપણે વાડીએ સુવિધા છે, તમને આગલા લોકમાં બનાવ્યું તો વાડીએ જ બધું હોય, રહેવાનું વાડીએ જ છે આપણે. પણ એના ફરજિયાત જવું જ પડે. સાંજે ડીજે છે બધું પાર્ટી રાખીએ તો જમી આવી થોડુંક માપે જ ખાઈ, જાજુ નહીં ખાઈ. જોવામાં માપે જ ખાઉં છું. માપે થોડુંક ખાઈ લઈ, પાર્ટીમાં થોડોક એન્જોય કરી આવી. ઓલો એન્જોય નહીં, શાંતિથી એન્જોય કરી આવી. લગભગ તો હું તો 8 સાડા 9 થાય તો ખાઈ પીને હુઈ જ જાઉં છું. આપણો ટાઈમ એટલો બધો જાગવાનો હે નહીં. આ તો હવે થોડુંક મનોરંજન થઈ જાય ને એટલે, બીજું કાંઈ નહીં. તો હાલો મિત્રો એને હવે ભાગી ને આગલો વિડીયો જોવા માટે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખેતીવાડીથી લાગતી કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન હોય તો હું તમને પૂછીશ. કાંઈ પણ જાણકારી દેવી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અથવા વોટ્સએપ ગ્રુપ બનાવવું એમાં મને જાણકારી આપી શકો છો. મને એટલો બધો ખેતીનો અનુભવ નથી. અનુભવ છે એમાં ના નહીં, પણ તમારે થોડોક ટેકો દેવાનો છે. ને હું પણ આજુબાજુના ખેડૂતને બધાને પૂછી અને હું પણ ખેતી કરું જ છું. કેમ કે ખેતીનો નિયમ એ છે આજુબાજુને પૂછવાનું ભાઈ તે કઈ દવા છાંટી છે, હું કઈ છાંટું, કઈ દવાનું સારું રિઝલ્ટ મળે છે. અને અમારા ગામમાં છે ને પ્રખ્યાતમાં પ્રખ્યાત છે ને એગ્રો, એક જય કિસાન એગ્રો કરીને છે, હિતેશભાઈ કરીને છે. મોટામાં મોટી ખેતીવાડીનો ઉદ્યોગ છે. મોલ છે ઉપલેટામાં, પાછો મિની મોલ પણ એને છે. રેડી? વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મળીએ આપણે આગલા વિડીયોમાં.